दोस्तों, रिलायंस इंडस्ट्रीના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક હતા. રિલાયન્સ ગ્રુપના ડિમર્જર સમયે ગ્રુપની ઘણી બધી મોટી કંપનીઓમાં પણ તેમના ખાતા હેઠળ આવી હતી. પરંતુ ખરાબ નસીબના કારણે અનિલ અંબાણીની આગેવાની હેઠળ કંપનીઓ એક પછી એક નાદાર જાહેર થવા લાગી હતી. પરંતુ આજે એવી વાતો છે કે એમના દીકરાઓએ એમના દી વાળ્યા છે. જી હા દોસ્તો, અમે તમને જણાવી દઈએ, અનિલ અંબાણીના બંને દીકરાઓએ ₹2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આજે ભલે અનિલ અંબાણીની સ્થિતિ દેવાળિયા જેવી હોય, પરંતુ એમના દીકરાઓ જે છે એમણે પોતાના પિતાના દિવસો સારા કર્યા છે. શું છે અપડેટેડ માહિતી અને આજે એમના દીકરાઓ કેવું જીવન જીવી રહ્યા છે, શું બિઝનેસ કરી રહ્યા છે, આ તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ હતા. એ ગ્રુપના જે હવે અંબાણી પરિવારની આગામી પેઢી નેતૃત્વ સંભાળવા માટે પોતાને તૈયાર કરી રહી છે, એવા સમયે મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રી બિઝનેસની દુનિયામાં મજબૂત રીતે આગળ વધી રહ્યા છે. તો બીજી તરફ અનિલ અંબાણીના પુત્ર લાઇમલાઇટથી દૂર રહીને પોતાના પિતાની તૂટી રહેલ બિઝનેસને જે સામ્રાજ્યને ફરી બનાવવામાં વ્યસ્ત છે. અનિલના પુત્ર જય અણમોલ અંબાણીએ પોતાના દમ પર મહેનત કરીને ₹2000 કરોડ રૂપિયાનો બિઝનેસ સ્થાપિત કર્યો છે. જી હા દોસ્તો, દાદા અને પિતાના નામને આગળ વધારવા અને એમની જવાબદારી લેવા માટે અનિલ અંબાણીના બિઝનેસ એક પછી એક ડૂબતા ગયા. પરંતુ અનિલ અંબાણીની ચિંતાઓ જ્યારે સતત વધતી હતી, એવા સમયે જય અણમોલે એના પિતા માટે એક નવું સામ્રાજ્ય તૈયાર કરી રહ્યા છે, જે તેના પિતા માટે એક આશાનું કિરણ પણ બની ગયો છે. અંબાણી પરિવારમાં જન્મેલ જય અણમોલને તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતાના વારસાને આગળ ધપાવવાનું કામ એમને મળ્યું છે. પરંતુ નિષ્ણાંતોના મતે એમની સફર બાકીના અંબાણી પરિવાર કરતાં વધુ કઠિન રહી છે. દોસ્તો, અંબાણી પરિવારમાં આમ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિલ અંબાણીનો દીકરો જય અણમોલે 18 વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નર તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે વર્ષ 2014માં કંપનીમાં જોડાયો હતો અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો હતો. આ પછી તેઓ રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ બોર્ડ દ્વારા એમના મેમ્બર બન્યા. આ સમય દરમિયાન અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ જે તેના પિતા દ્વારા ચલાવવામાં આવતું હતું, તે ઘટતા નફા અને વધતા દેવું હેઠળ દબાઈ રહ્યું હતું. એવા સમયે આ નફો વધારવા માટે અને દેવું ઘટાડવા માટેના પ્રયત્નો જય અણમોલ અંબાણી દ્વારા થતા હતા. આજે અનિલ અંબાણીની પરિસ્થિતિ સાવ નબળી છે. એવા સમયે અલગ અલગ એમના ઉપર જે વાતો સામે આવતી હોય છે, સીબીઆઈ દ્વારા એમના ઘરે દરોડા પાડવામાં આવતા હોય છે, તો વખતની આ તસવીરો સામે આવતી હોય છે, જ્યારે એમના મોટા ભાઈ મુકેશ અંબાણી, કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, મુકેશ અંબાણીનો પરિવાર પણ આજે લાઇમલાઇટની નજીક રહે છે. પરંતુ અનિલ અંબાણીના દીકરાઓ અને દીકરીઓ વિશેની વાતો બહુ ઓછા લોકોએ સાંભળી હોય. એમને માત્ર 2 જ દીકરાઓ છે અને બંને દીકરાઓ પોતાના પિતાની સાથે વખત જોવા મળતા હોય છે. આમ તો તેઓ બંને લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને 2000 કરોડનું જે સામ્રાજ્ય છે, પોતાના પિતાના દિવસો વાળવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે, વ્યસ્ત છે અને એટલે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. દોસ્તો, આજે અનિલ અંબાણી કે જેમની સ્થિતિ સુધરી છે, પહેલાં જ્યારે એક સમય હતો કે જ્યારે તેઓ દેવાળિયા તરીકે ઓળખાતા હતા, પરંતુ આજે મુકેશ અંબાણીના આ ભાઈ અનિલ અંબાણી એમની સ્થિતિ એમના દીકરાઓએ સુધારી દીધી છે. ત્યારે આજે અનિલ અંબાણી પોતે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તો ન બની શકે, પરંતુ એમની સ્થિતિ પહેલાં કરતાં સારી છે એવું કહી શકાય. ત્યારે દોસ્તો, અનિલ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમને કેવી લાગી, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને.